દાહોદના માછણ નદીમાં ઘોડાપુર સિઝનમાં ત્રીજી વાર કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા। માછણ નદીના લોકો જોખમી રીતે કોઝવે પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દાહોદના માછણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી। ઘોડાપુર નદીમાં આવતા જ કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા, ત્યારે લોકો જીવના જોખમે આ કોઝવે પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ લોકો આ કોઝવે પરથી પસાર થાય છે। કોઝવે પર પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે વાહનોને ધક્કો મારી પણ લોકો ત્યાંથી પોતાનું વાહન પસાર કરવા મજબૂર બન્યા છે। નાના બાળકો સાથે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। લોકો પોતાના વાહનો પર ત્યાંથી પસાર થઈ રહ્યા છે। જ્યારે કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। દાહોદના માછણ નદીમાં ઘોડાપુર સિઝનમાં ત્રીજી વાર કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા। માછણ નદીના લોકો જોખમી રીતે કોઝવે પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દાહોદના માછણ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી હતી। ઘોડાપુર નદીમાં આવતા જ કોઝવે પરથી પાણી ફરી વળ્યા હતા, ત્યારે લોકો જીવના જોખમે આ કોઝવે પસાર કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે તમામ લોકો આ કોઝવે પરથી પસાર થાય છે। કોઝવે પર પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે વાહનોને ધક્કો મારી પણ લોકો ત્યાંથી પોતાનું વાહન પસાર કરવા મજબૂર બન્યા છે। નાના બાળકો સાથે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। લોકો પોતાના વાહનો પર ત્યાંથી પસાર થઈ રહ્યા છે। જ્યારે કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે।